અને વાત હવે રાજકોટની કરીએ, જ્યાં આખરે શિક્ષક અને શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। યુવતીએ દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે કાર્યવાહી કરાઈ છે। આરોપી શિક્ષક મુકેશ સોલંકી પોલીસ પકડથી દૂર છે। શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, શિક્ષક અને શિક્ષિકાને સસ્પેન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચોક્કસ વાત કરવામાં આવે તો શિક્ષક જગતને લાંછન લગાવનાર કિસ્સો છે તે સામે આવ્યો હતો, જેમાં એક શિક્ષક અને જે શિક્ષિકા છે પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી આ બંને સરકારી શાળાના શિક્ષકો છે કે તેના દ્વારા એક યુવતીને ફસાવવામાં આવી હતી, તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। ત્યારબાદ તેના ન્યૂડ ફોટો છે તે ફરતા કરવાની ધમકી આપી હતી અને તે પેટે 4.25 લાખ રૂપિયા છે તે વસૂલવામાં આવ્યા હતા અને આ બંને શિક્ષકો છે તે ત્યાંથી અટક્યા ન હતા। જ્યારે આ યુવતીના લગ્ન થવા જઈ રહ્યા હતા ત્યારે તેને લગ્ન મંડપમાં જઈને ત્યાં માથાકૂટ કરવામાં આવી હતી અને લગ્ન છે તે તોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેને લઈને આ યુવતી દ્વારા ફરિયાદ છે તે કરાવવામાં આવતા જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે કે જ્યાં બંને આ શિક્ષક અને શિક્ષિકા જે પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી તેના વિરુદ્ધ દુષ્કર્મ ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો, જેમાં શિક્ષિકા પ્રીતિ ઘેટિયા છે તેની ધરપકડ થઈ ચૂકી છે। જ્યારે મુકેશ સોલંકી નામનો જે શિક્ષક છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસ તેને પકડવામાં ક્યાંક ઢીલાસ દાખવી રહી હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે અને શિક્ષક જગતને લાંછન લગાવનાર કિસ્સો સામે આવતા અંતે બંને આજે શિક્ષક અને શિક્ષિકા છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી, આભાર માહિતી માટે।